નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર આપણે 14.1માં આજે આપણે પ્રશ્ન નંબર 3 થી 9 નંબરના જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ પ્રશ્ન 3ની રકમ. નીચેનું વિતરણ એ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. ખૂટતી આવૃત્તિ એફ શોધવાની છે. અહીંયા જે ખૂટતી આવૃત્તિ અહીં જે આપણને આપી છે એ આપણે શોધવાની છે. તો આપણને દૈનિક જે ખાસ ભથ્થું છે રૂપિયામાં આ રીતે આપ્યું છે: 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. અને એના અનુસંધાનમાં જે બાળકોની સંખ્યા આપણને આપી છે એ છે 7, 6, 9, 13. બરાબર, આ એફ આપણે શોધવાનો છે. ઓકે, 5 અને 4. તો આપણે અહીં કોષ્ટક બનાવીશું. મિત્રો, અહીં મધ્યક શોધવાનો, મધ્યક આપેલો છે અને એના આધારે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. ઓકે, તો જોઈએ કઈ રીતે આપણે શોધીશું. તો અહીં આપણે જોઈશું તો આપણને જે વર્ગ અંતરાલ આપ્યો છે એ આપણે કોષ્ટકમાં લખીશું. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. ત્યારબાદ આપણને આવૃત્તિ આપી છે. એની અંદર 11 થી 13માં 7 છે બાળકોની સંખ્યા, 13 થી 15માં બાળકોની સંખ્યા 6 છે, 15 થી 17માં 9 બાળકો છે, 17 થી 19માં 13 બાળકો છે અને 19 થી 21માં એફ આપણને આપ્યો છે જે શોધવાનો છે આપણે. અને 21 થી 23માં 5 બાળકો છે, જ્યારે 23 થી 25માં 4 બાળકો છે. હવે તમે જુઓ, અહીંયા એક્સઆઈ શોધવાનું છે. તો એક્સઆઈ શું થશે? તો એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત 11 + 13 ભાગ્યા 2 થશે. મધ્ય કિંમત એટલે કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા, એને 2 વડે ભાગવાના છે. બરાબર, તો અહીં 11 + 13 એટલે 24 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 12. ઓકે, તો આ રીતે આપણે અહીં 12 આવે છે. એના પછી તો આ રીતે આપણે અહીંયા 12 આવ્યા. હવે આપણને ખબર છે કે જેટલી વર્ગ લંબાઈ હોય h, અહીં વર્ગ લંબાઈ કેટલી છે? તો 13 - 11 એટલે કે 2. ઓકે, 13 - 11 એટલે 2 થશે. તો અહીંયા જે વર્ગ લંબાઈ જે હોય એટલા ઉમેરતા જવાનું. એટલે તમે જો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22 ને 2 24. મિત્રો, અહીંયા આપણે એફઆઈ અને એક્સઆઈ બંને મળી જાય છે, તો સીધું એફઆઈ એક્સઆઈ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ. બરાબર. આ ઉપરાંત આપણે બીજી રીતે પણ દાખલો ગણી શકાય છે. મિત્રો, તમને આ તો આપેલું જ છે. ધારો કે આપણે પદ વિચલનની રીતે દાખલો ગણવો છે તો કઈ રીતે ગણી શકીએ, તો એ મિત્રો હું તમને સમજાવીશ. તો આ રીતે એક આપણે ખાનું વધારી દઈશું. એફઆઈ એક્સઆઈ વાળું ખાનું કાઢી દેવું પડે. જો તમારે એફઆઈ એક્સઆઈ કરવું હોય તો આ રીતે કરી શકાય, પણ આપણે થોડીક સહેલી રીત કરવાનો પ્રયાસ કરીએ તો મ્યુઆઈ બરાબર શું આવશે? xi - a/h. ઓકે, તો અહીં આપણે જે મધ્યમાં આવૃત્તિ છે એને એ કહી દઈએ. સૂત્ર આપણે યાદ કરો. સૂત્ર શું છે? બરાબર, સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. આ પદ વિચલનની રીતનું સૂત્ર છે. તો હવે તમે જુઓ, અહીં આપણે ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો જે રીતે શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે જઈશું. તો આ એ જ્યાં છે ત્યાં સુધી થઈ જશે 0. બરાબર, કેમ કે કિંમત તમે મૂકો એક્સઆઈ એટલે 18 અને એ પણ એટલે 18, એટલે 18 - 18 એટલે 0 થઈ જાય. 18 - 18 એટલે 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જશે. ઓકે, તો અહીં 0 પછી ઉપર તમારે શું લખવાનું? -1 -2 -3, 1 2 3. ઓકે,
તો આપણને યુઆઈ મળી જાય છે અને યુઆઈ પછી આપણે જે શોધવાનું છે એ છે એફઆઈ યુઆઈ. તો અહીંયા એફઆઈ યુઆઈ શું થશે? તો અહીં 12 તરી 36 એફઆઈ યુઆઈ એટલે 7 તરી 21 માઇનસ 21, 6 દુ 12 એટલે -12 એફઆઈ અને 9 એકા -9 થશે. એફઆઈ યુઆઈ કરવાનું છે મિત્રો, એટલે કે આ એફઆઈ છે અને અહીંયા યુઆઈ છે. 13 ગુણ્યા 0 એટલે 0 થશે. ત્યારબાદ એફ ગુણ્યા 1 એટલે અહીંયા આવશે એફ અને 5 દુ 10 અને 4 તરી 12. હવે આપણે અહીં કરીશું સિગ્મા એફઆઈ યુઆઈ. તો આનો સરવાળો કેટલો થાય? તો અહીં 21 અને 9 30, 30 ને 12 42, આ ત્રણેય ઋણ સંખ્યાનો સરવાળો કેટલો થશે? -42 થાય છે, -42. અને 10 ને 12 ને 10 22 પ્લસ એફ બરાબર. અહીંયા શું થશે? આપણને 22 પ્લસ એફ મળે છે. તો કેટલા થશે? તો -20 પ્લસ એફ આપણને મળે. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -20 પ્લસ એફ. ઓકે, તો હવે આપણે અને બીજું સિગ્મા એફઆઈ આપણની પાસે છે અહીં 44 પ્લસ એફ થશે. તો હવે આપણી પાસે કિંમત છે કે એક્સ બાર બરાબર સૂત્ર મૂકીએ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, જ્યાં એચ વર્ગ લંબાઈ કેટલી થશે? 2. તો આપણે જોઈએ આગળ બરાબર. એ એટલે આપણે કેટલા ધાર્યા છે તમે જોઈ શકો છો. અહીંયા એ 18 છે બરાબર. તો અહીંયા એ બરાબર 18 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એટલે -20 પ્લસ એફ, સિગ્મા એફઆઈ એટલે કે 44 પ્લસ એફ ગુણ્યા એચ એટલે કેટલા થશે? 2. ઓકે, અને એક્સ બાર આપણને આપ્યો છે, તમે જોઈ શકો છો એક્સ બાર કેટલો આપ્યો છે આપણને? 18. ઓકે, તો 18 આપણે લખીશું. તો અહીં 18 -18 બરાબર થશે -20 પ્લસ એફ છેદમાં 44 પ્લસ એફ ગુણ્યા 2. હવે આ જે 44 પ્લસ એફ છે એ આ બાજુ જશે એટલે શું થશે? આની સાથે ગુણ 18 - 18 એટલે 0 થાય. અને આ 44 પ્લસ એફ આ 0 સાથે ગુણાય એટલે શું જવાબ મળે? 0. માટે અહીંયા તો શું થશે? આ 2 ને આપણે -20 વડે ગુણીએ તો -40 પ્લસ 2f આવું મળે. તો માટે આપણે આગળ જોઈએ તો અહીંયા કેવું થશે? આ -40 છે એને ડાબી બાજુ લઈ જઈએ એટલે શું મળશે? 40 બરાબર 2f. માટે 2f બરાબર 40, માટે f બરાબર 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 20. તો મિત્રો અહીં ખૂટતી આવૃત્તિ આપણે પદ વિચલનની રીતે પણ શોધી શકીએ છીએ. ઓકે, તો આપણને જે આપ્યું છે આ અહીંયા આપણને મોટા ગુણાકાર ન કરવા પડે. આ એફઆઈ એક્સઆઈ જેટલા મોટા ગુણાકાર ન કરવા હોય તો આપણે આ રીતે પદ વિચલનની રીતે પણ જે છે દાખલો ગણી શકીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 3. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે કે એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે. તો અહીંયા પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપણને આપી છે 65 થી 68. તો એમાં એ દરમિયાન મહિલાઓની સંખ્યા આપણે જોઈએ તો કેટલી છે? 2. 68 થી 71 એ દરમિયાન 68 થી 71 હૃદયના ધબકારાની સંખ્યા એવી મહિલાની સંખ્યા 4 છે. એ જ પ્રમાણે 71 થી 74 હોય એવી મહિલાઓની સંખ્યા 3 છે.
74 થી 77 હોય હૃદય ધબકારા એવી મહિલાઓની સંખ્યા 8 છે. 77 થી 80 હોય એવી મહિલાઓની સંખ્યા 7 છે. 80 થી 83 હોય હૃદયના ધબકારાની સંખ્યા એવી મહિલા 4 છે. અને 83 થી 86 હોય એવી મહિલાઓની સંખ્યા 2 છે. તો અહીંયા આપણે મધ્યક શોધવાનો છે. તો મિત્રો અહીંયા આપણે મધ્યક જે શોધીશું એ ધારેલા મધ્યકની રીતથી શોધીએ છીએ. મિત્રો ધારેલા મધ્યકની રીત એટલે શું? તો સૂત્ર તમને યાદ હોવું જોઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ઓકે, તો અહીંયા આપણે di મેળવવાનો છે. di બરાબર થશે xi માઇનસ a. ઓકે, તો જોઈએ આપણે xi માઇનસ a. તો અહીંયા વર્ગ અંતરાલ આપણને આપ્યો છે. વર્ગ અંતરાલ આપણને આપ્યો છે કે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 77 થી 77, 80 થી 83 અને 83 થી 86. એ જ પ્રમાણે અહીંયા જે સ્ત્રીઓની સંખ્યા એટલે કે એફઆઈ આવૃત્તિ આપણને આપી છે 2, 4, 3, 8, 7, 4 ને 2. આ બધાનો તમે સરવાળો કરો એટલે કે સિગ્મા એફઆઈ આપણને જે મળે છે એ સિગ્મા એફઆઈ મળશે 30. હવે આપણે એની મધ્ય કિંમતની વાત કરીએ તો ઉર્ધ્વ સીમા વત્તા આધા સીમા ભાગ્યા 2 કરો તમે એટલે આપણને શું મળે? મધ્ય કિંમત મળે. તો 65 વત્તા 68 ભાગ્યા 2 કરશો એટલે આપણને મળશે 66.5. પછી 68 માંથી 65 જાય એટલે અહીં વર્ગ લંબાઈ કેટલી મળશે આપણને? 3. તો અહીં 3 ઉમેરતા જવાનું. તો 66 ને 3 69.5 થશે. 69.3 ને 0.5 અને 3 એટલે 72.5. 72.5 ને 3 75.5. 75.5 ને 3 78.5. 78.5 ને 3 81.5 અને 81.5 ને 3 84.5 થાય. કેમ? કેમ કે 3 વર્ગ લંબાઈ હતી એટલે મધ્ય કિંમતમાં આપણે 3 ઉમેરતા ગયા છીએ. હવે જે આ બરાબરની મધ્યની સંખ્યા છે એને આપણે એ ધારી લઈએ. બરાબર છે? તો આ એ ધારીશું ત્યાં સુધી જશે 0. હવે જો પદ વિચલનની રીત હોય તો આપણે શું લખીએ છીએ? -1, -2, -3. પણ અહીંયા ધારેલા મધ્યકની રીત છે એની અંદર શું આવશે? તો જેટલો જે આ વર્ગ અંતરાલ છે, વર્ગ લંબાઈ 3 છે, h બરાબર કેટલા આપ્યા છે આપણને? અહીં 3 છે. તો એ 3ના ગુણકમાં આપણે લખવાનું. તો અહીંયા -3 ને -3 -6 અને -3 -9. એ જ પ્રમાણે અહીંયા 3, 6, 9 ટૂંકમાં જેટલી વર્ગ લંબાઈ હોય એટલા ઉપરની તરફ ઉમેરવાના ઋણ સંખ્યામાં અને નીચે 0ની નીચેની તરફ ઉમેરવાના ધન સંખ્યામાં. હવે તમે જુઓ આ ડીઆઈ FIDI આપણે કરીએ તો શું મળશે? તો આ બંનેનો ગુણાકાર થશે. FIDIમાં ગુણાકાર થશે. તો જોઈએ ગુણાકાર. આ 2 ગુણ્યા 9 એટલે -18. 4 6 24, 3 તરી 9. આ ધન ગુણ્યા ઋણ છે એટલે જવાબ કેવો આવશે? ઋણ. અને 0નો કોઈ પણ ગુણાકાર એ શું થશે? કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 થાય. 7 તરી 21, 4 6 24 અને 2 9 18. ઓકે, હવે આનું આપણે સાદરૂપ આપીએ તો આ જે 3 છે -18, -24 અને -9. પહેલાં આપણે આનો સરવાળો કરી દઈએ. એટલે ઋણ સંખ્યાનો પહેલાં તમારે સરવાળો કરી દેવાનો. 8 4 12 21 એકડો વધી 2 5 એટલે -51 થશે. પછી આપણે ધન સંખ્યાનો સરવાળો કરી દઈશું મિત્રો. ધન સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો 21, 24 અને 18નો સરવાળો કેટલો થાય છે જોઈએ. 4 ને 1 5 ને 8 13નો તગડો વધી 1, 2 ને 1 3 2 5 ને 1 6 63 થશે. તો અહીંયા આપણને જે મળશે 3 માંથી 1 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1. બરાબર. સિગ્મા FIDI બરાબર કેટલા મળ્યા? 12 મળે છે. તો હવે આપણને સિગ્મા FIDI મળી ગયું, સિગ્મા FI મળી ગયું. તો આની અંદર કિંમત મૂકી દઈએ. બરાબર. એટલે આપણને જવાબ મળી જાય. તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દેતા x બાર બરાબર, અહીં હું લખું છું x બાર બરાબર સિગ્મા a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. તો અહીંયા એ કેટલો છે આપણી પાસે? એ આપણે જે લીધો એ કેટલો છે? 75.5
પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે 12 અને સિગ્મા એફઆઈ એટલે 30. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો 75.5 વત્તા અહીંયા શું થશે 6 દુ 12 અને 6 પંચા 30 એટલે 6 6 ઉડી જશે એટલે શું વધશે 2/5. 2/5 કરો એટલે 0 ભાગ ચાલશે નહીં એટલે 0 મૂકીએ પોઈન્ટ આવશે અને 5 દુ 10 એટલે કેટલા આવે, સોરી 5 ચોકું 20 એટલે કેટલા આવશે 0 0 એટલે 0.4 જવાબ આવે. 0. કેટલો આવે 4 માટે 75.5 વત્તા 0.4. હવે આનો સરવાળો કરવો હોય 75.5 વત્તા 0.4 એટલે 5 4 9 અહીં 5 અને આ 7 એટલે કેટલા થશે 75.9 x બાર બરાબર. આવી રીતે મિત્રો દરેકે દરેક સ્ટેપ થ્રુ આપણે દાખલા ગણી શકીએ. તો અહીંયા જે મધ્યક છે એ કેટલો મળશે, મહિલાઓનો પ્રતિ મિનિટ હૃદય ધબકારાનો મધ્યક કેટલો થાય છે 75.9 અહીંયા થાય છે. ઓકે, તો 75.9 અહીં જવાબ મળે છે. તો આ આપણો દાખલા નંબર 2 હતો. સોરી, પ્રશ્ન નંબર 4 દાખલો આપણે જોઈ ગયા. એના પછી આપણે જે 5 6 7 8 ને 9 એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશે મિત્રો. તો આવજો.